અત્યારે મેંગોની સિઝન ચાલી રહી છે ને માર્કેટમાં ખૂબ જ સરસ પાકેલી કેરી આવવા લાગી છે. આજે આપણે આ પાકેલી કેરીમાંથી મોઢામાં મૂકતાં જ ઓગળી જાય તેવી મેંગો બરફી બનાવીને તૈયાર કરીશું. અને બરફીનો સ્વાદ એવો કે એકવાર ચાખ્યા પછી વારંવાર બનાવવાનું મન થશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. મેંગો બરફી બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં આ રીતે બે એકદમ સરસ પાકેલી કેરી હોય તેવી કેરી લીધી છે. બરફી બનાવતા પહેલાં કેરીને 1 કલાક માટે પાણીમાં પલાળીને રાખી દેવાની, જેથી કેરીની બધી ગરમી પાણીમાં નીકળી જાય અને આપણે ખાતી સમયે કેરી ગરમ ન પડે. 1 કલાક પછી કેરીને પાણીમાંથી બહાર કાઢી અને છરીની મદદથી આ રીતે આપણે તેને સમારી લેવાની છે. તો આ રીતે લાંબી ચીર કરી અને પછી આપણે ચપ્પુની મદદથી આડા અને ઊભા કટ લગાવી દેશું. અને હવે ચમચીથી કેરીનો પલ્પ કાઢી લેશું, અથવા કેરીની છાલ ઉતારી અને પછી પણ તમે તેમાંથી પલ્પ કાઢી શકો. જે રીતે તમને ફાવતું હોય એ રીતે કેરીનો પલ્પ અલગ કરી લેવાનો અને ઢાંકણ ઢાંકી મિક્સર જારમાં આ રીતે એકદમ સરસ સ્મૂથ પેસ્ટ થઈ જાય એ રીતે તેને પીસી લેવાની. પીસતી સમયે પાણી બિલકુલ નથી ઉમેરવાનું. હવે આ પેસ્ટને એક વાટકામાં કાઢી અને સાઈડમાં રાખી દેશું. આજે હું બરફી ઇન્ડક્શન ઉપર બનાવવાની છું. તમે ગેસ ઉપર પણ બનાવી શકો. તો એક કડાઈ લઈ અને તેમાં 1 કપ જેટલું ફૂલ ફેટ દૂધ ઉમેરી દેશું અને ઇન્ડક્શનને ચાલુ કરી દૂધમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી તેને થવા દેશું. ફક્ત 2 મિનિટની અંદર દૂધમાં આ રીતે એકદમ સરસ ઉભરો આવી જશે. દૂધમાં એક ઉભરો આવી જાય એટલે ત્યાર પછી બરફીને મીઠી કરવા માટે આપણે અડધો કપ સાકરનો પાવડર ઉમેરશું. તમે સાકરની જગ્યાએ ખાંડ પણ લઈ શકો. ઉનાળાની ગરમીમાં સાકર પેટને ઠંડક આપે છે. તો જો તમારા ઘરમાં સાકર હોય તો સાકરનો જ ઉપયોગ કરવાનો. સાકરનો બધો પાવડર ઓગળી જાય ત્યાર પછી આપણે તેમાં અડધો કપ નારિયેળનું ખમણ ઉમેરશું. આ એકદમ જે ઝીણું નારિયેળનું ખમણ આવે તે લીધેલું છે. આ નારિયેળનું ખમણ મેં ઘરે જ નારિયેળને સૂકવી અને તૈયાર કરેલું છે. તેની રેસીપી પણ હું તમારી સાથે પછી ચેનલ ઉપર શેર કરીશ. 5 મિનિટ સુધી આપણે દૂધ સાથે નારિયેળને એકદમ સરસ ઉકાળી લેવાનું. તમે જોઈ શકશો 5 મિનિટ પછી નારિયેળ એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે અને દૂધનો બધો ભાગ બળી ગયો છે. આ સમયે આપણે જે કેરીની પેસ્ટ તૈયાર કરીને રાખેલી હતી તે બધી એકસાથે ઉમેરી દેશું અને 1/4 કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરશું. ચમચાથી હલાવી બધું મિક્સ કરી દેશું. મિલ્ક પાવડરના બિલકુલ ગાંઠા ન રહે ત્યાં સુધી આપણે તેને હલાવી અને મિક્સ કરી દેવાનું. કેરીનો પલ્પ ઉમેરેલો છે તો કેરીના પલ્પની સાથે મિલ્ક પાવડર એકદમ સારી રીતે મિક્સ થઈ જશે અને તેમાં બિલકુલ ગાંઠા નહીં રહે. તો 1 મિનિટની અંદર તમે જોઈ શકશો મિલ્ક પાવડર એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. તો હવે આ બરફીનું મિશ્રણ એકદમ સરસ ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનું છે. તો હાથને બિલકુલ બંધ રાખ્યા વગર ચમચાથી આપણે સતત તેને હલાવતું રહેવાનું છે. 10 મિનિટ જેવો સમય લાગશે. 10 મિનિટમાં બરફીમાં જે પણ દૂધનો ભાગ છે તે બધો બળી જશે. આ બરફી બનાવતી સમયે કાં તો તમારે નોનસ્ટિક વાસણનો ઉપયોગ કરવાનો છે અથવા તો જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરવાનો છે. નહીંતર બરફીનું મિશ્રણ છે તે તળિયે બેસવા લાગશે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ સમયે આપણે 1 ચમચી તેમાં દેશી ઘી ઉમેરી દેશું. ઘી ઉમેરવાથી બરફીનો સ્વાદ પણ ખૂબ જ સરસ વધી જશે અને બરફીનું મિશ્રણ પણ પેનમાં ચોંટશે નહીં. અને હવે સતત હાથને બંધ રાખ્યા વગર 10 મિનિટ સુધી આ જ રીતે આપણે તેને હલાવતા રહેશું. એક વખત બરફીનું મિશ્રણ બધું ગરમ થઈ અને તેમાં આ રીતે તમે જોઈ શકશો બબલ્સ થવા લાગ્યા છે. બરફીના મિશ્રણમાં બબલ્સ થવા લાગે એટલે પછી આપણે તેને ધીમા તાપ ઉપર જ તૈયાર કરવાની છે. તો સતત 10 મિનિટ સુધી એકદમ ધીમા તાપ ઉપર આપણે આ જ રીતે તેને હલાવતા રહેશું. જેમ જેમ બરફીનું મિશ્રણ કૂક થશે તેમ તેમ તે એકદમ સરસ ઘટ થવા લાગશે. તો બરફીને એકદમ ધીમા તાપ ઉપર બનાવીને તૈયાર કરવાની છે. આજની બરફી બનાવવામાં મેં કોઈ પણ જાતના ફૂડ કલરનો ઉપયોગ કરેલો નથી. તો તમે જોઈ શકશો 10 મિનિટ પછી બરફીનું મિશ્રણ આ રીતે એકદમ સરસ ઘટ થઈ ગયું છે. આ સમયે તેમાં આપણે ચપટી એવો એલચી પાવડર ઉમેરી દેશું અને હવે આપણું બરફીનું મિશ્રણ ફટાફટ આપણે કોઈ પણ ટ્રે કે થાળીમાં સેટ કરી દેવાનું છે. આનાથી વધારે બિલકુલ કૂક નથી કરવાનું. તો મેં આ રીતે મીઠાઈ બનાવવાની ટ્રે હોય તેને ઘીથી ગ્રીસ કરી લીધી છે અને બધું મિશ્રણ એકી સાથે આ રીતે ટ્રેમાં ઉમેરી દેશું. હવે એક ચમચી કે ચમચાની મદદથી આ રીતે આપણે તેને ફેલાવી લેવાનું. તમને જાડી પાતળી જે રીતની બરફી પસંદ હોય એ રીતે તમારે મીઠાઈનું મિશ્રણ ફેલાવી દેવાનું. ત્યાર પછી કોઈ તવીથા કે વાટકીમાં ઘી લગાવી અને બરફીની સપાટીને આ રીતે એકસરખી કરી લેવાની. અને હવે થોડી પિસ્તાની કતરનથી તેને ગાર્નિશિંગ કરશું અને ત્યાર પછી 6 થી 7 કલાક માટે આ બરફીને પંખા નીચે ઠંડી થવા રાખી દેવાની.
અને જો તમારે ઉતાવળ હોય તો 2 કલાક માટે ફ્રીજમાં પણ રાખી શકો. મેં આ બરફીને 2 કલાક માટે ફ્રીજમાં રાખી દીધી હતી. 2 કલાક પછી આપણે તેને મનપસંદ આકારમાં કટ કરી અને બરફીને સર્વ કરશું. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી અહીં સુધી જોયા પછી જો તમને જરા પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મારી રેસીપીઓ તમને જોવી ગમતી હોય તો મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તૈયાર કરેલી બરફીને તમે ઈચ્છો તો એમનેમ પણ ખાઈ શકો અને આ રીતે ટોપરાના છીણથી કોટ કરીને પણ સર્વ કરી શકાય તો પણ ખૂબ જ સરસ લાગે છે. થેન્ક્સ ફોર વોચિંગ.